હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવાર પડી રહી છે અને આપણે તો થઈ ગયા હતા. જોવા જઈએ તો વચ્ચે આપણે સવાર થઈ ગઈ. A few moments later. તો હેલો ગાઈસ, આપણે લઈને તૈયાર થઈ ગયા હતા અને નીચે જવા ઘરમાં નાસ્તો કરી દીધો. આપણે નાસ્તો કરીને બેઠા હવે જોઈએ તો ફરવા જવાનું થાય. તો હેલો ગાઈસ, આપણે નીકળી ગયા. હાર્દિકભાઈ વિપુલભાઈ છે અને આ બધા ગાડીમાં બેસી ગયા. હવે જઈએ નકળંગ મહાદેવ. તો જો ગાઈસ, આપણે તો હવા પૂરાઈ દીધી જવાન સાથે. ગાઈસ હવે હેડે બધા મુચંદ આવી ગયા હતા ભાઈ, તે જઈએ હવે. એટલાથી પાણીમાં જતું પછી પાછું આવી જાય. તો હેલો ગાઈસ, આપણે આવી ગયા હતા નિષ્કલંક મહાદેવ, નકળંગ મહાદેવ કે બધા. અને આપણે જો ચલ્લા વલ્લા કરતી રહ્યા હતા ભગવાનના મહાકાલનો તિલક કરતી હતો. જો આ બાદ આપણા દરિયામાં આવી ગઈ. જોરદાર હવા આવે. જો ગાઈસ, આ બાજુ પક્ષીઓ દરિયામાં. પેલું દેખાય ને ધજાવાળું મંદિર, એ જ આપણા દરિયો અંદર જતો રહે એટલો પછી જે અંદર દર્શન કર્યા પછી પાછું દરિયા આવી. પેલું મંદિર દેખાય ને આપણા તો જવાનું હતું. આ દરિયો થોડો અડધો કલાક લેટ પડે એટલે દરિયો પાછો આવી ગયો. રાગ આવે તો ગાઈસ, દરિયો રાગ આમ થોડો આવે છે. પેલું મંદિર દેખાતું હતી, હવે રાગ આવી ગયા. હવે આપણે બહાર નીકળવું પડશે, ને બૂટ પલળી જઈએ આપણે. જો ગાઈસ, દરિયો રાગ આમ થોડો આવે બધું. જસ્ટ રમવા માંડ્યો. તો ગાઈસ, આપણે તો બેઠા હતા ભાઈ, મસ્ત નજારો આવે. પેલા અંદર નો એસી જોયા આ દેખાય. જો ગાઈસ, આપણા દરિયો આટલા આવી ગયો કે આપણે ઉભા તો આટલા આવી ગયો. હવે જઈએ ત્યાં જવાનું. બાકી તો વ્યૂ જોરદાર નજારો. नारियल पानी भी हुआ था।
જો ગાઈસ ખાવાઈ ગયા અમે શું ખાવું જાસ તો હેલો ગાઈસ આપણે તો ખાઈ લીધું છે અને આ હોટલમાં ખાઈ લીધું આપણા અને હવે ઉજાસને બધા રમકડા લઈએ પછી જઈએ ગાડીમાં આગળ અલંગ બાજુ જવાનું છે તો જોઈએ ક્યાં જવાનું થાય છે ઉજાસ શું લીધું ઉજાસ તો બધું લે કરે પછી કશું નહીં મળે આગળથી હા તો હેલો ગાઈસ આપણે તો જમી લીધું હતું અને આવી ગયા હતા પડેદુલિયા મહાદેવ મંદિર તો દર્શન કરીને કરીએ ખાસ પબ્લિક નહીં હાલ તો બપોરનો ટાઈમ છે એટલે ગાઈસ પડેદુલિયા મહાદેવ દર્શન કરી દઈએ જો ગાઈસ આપણે તો અલંગ પકી ગયા હતા તો આ ચોરું મોટું મે જહાજે પાવું હો જો સ્ટીમર આવી રહી જો નેચર નહીં પાવું તો તાણ આ પાણીમાં આ જો દેખાય જો ઉબર તો ના ગોગ બાબા હોય એવું છે મસ્ત ના ને કાળો કાળ દેખાય નહીં ટોચ જેવું રી મંદિર છે રે જો ગાઈસ ચાટ તૂટા હારી મોટું તો જો ગાઈસ આપણે તો થઈ ગયા હતા સ્ટીમર જવા વિડીયોગ્રાફીની મનાઈ છે પણ આપણે કોન્ટેક્ટ કરે તો મારા અને આ મોટું સ્ટીમર આવ્યું છે બહારથી તૂટી જાય છે 4-5 વાર લાગી જાય તૂટતે વધારે લાગે પણ નક્કી ના કહેવાય દરિયાના આ જો હોપર જો ચેવડી મોટી આ બધા જોવું આ જો આ દરિયો જો ચલો હાવ નજીક દરિયો આ બાજુ જહાજ બધા ખૂટે જો ગાઈસ જોરદાર ઉદેશ મોય પર છે જોજો ગાઈસ દરિયો એટલે આ જહાજ તૂટે બધે બીજા દેશથી આવ્યું જહાજ તૂટવા માટે આ જહાજ આવ્યું છે હમણાં તૂટવા ચાલુ થઈ ગયું આ હોકળો જો મોટી મોટી જેવી હોકળ હા પાડી જો દરિયામાં મજા આવે આ પેલી સીડીઓથી નીચે ઉતરાય પણ રિસ્ક નહીં લેવું ખાલી કરું તો જો ગાઈસ દરિયા કિનારે આપણે આવી ગયા અને મજા આવે બધા આપણે જો આ બાજુ પપ્પાની બધા જોરદાર મજા આ બાજુ ચાર તૂટવા માટે આવ્યા ને બહારથી આ જો મોટી મોટી ટ્રેનો અવાજ જોરદાર આવે અને હોકોળો તો એવડી મોટી છે ને તો ઉપાડી જ ને આપણે જો ગાઈસ મોટા વાયર છે બધા મોટા મશીનો સ્ટીમર તોડવા માટે બાજુ બધા સ્ટીમર સેટ ઊંધી
વિશ્વનું સૌથી મોટું બંદર કહેવાય જહાજ તોડવા માટે. અને આ બાજુથી જઈએ બહાર. તો જો ગાઈસ બધું લેવા ઉભાડે છે આમ તો બધી આઈટમો મળે ભાઈ. તું લેવું જાસ કે પછી લઈએ? બધી જે લેવું એ મળે. આ બાજુ જો બોટલ ને સ્પ્રે ને આ બાજુ ગોદડા કોબળા બધું મળે. તો ગેસ કાચના વાટકા બાઉલ બધું ડીશ. આ બાજુ પગલું સણિયા છે રૂમાલ બધું જ. આ થર્મોસ ને બધું. હેલો ગાઈસ, હોજ પડી રહી હતી અને આપણે તો અલંગથી આવી ગયા હતા આ બાજુ રોડ ઉપર હાઈવે. અને ગેસ પુરાઈને પાછા જઈશું આપણે વિજયભાઈના ઘેર બપાસરા. જો રાત રોકાશું અને પછી જોઈએ કાલે શું થાય છે. તો ચલો મળીએ જો. અને આજ તો યુગનો બર્થડે હશે તો કેક બેક કાપશું. જો ઘેર એમના જોઈએ. જો ગાઈસ આપણે થાકી ગયા પણ બધા થાક જ લાગે નહીં. તો જો ગાઈસ આપણે તો આવી ગયા હતા વાડીએ. ના જો હાર્દિકભાઈ વિપુલભાઈ સળગાવે છે. રીંગણા શેકવાના. રીંગણા શેકવાના છે. ઓળો બનાવવા ડેટાનો. જો મિત્રો ભટ્ટા શેકા મેકી દીધા છે. આમાં ઓળો બનશે. હજી કામ ચાલુ છે. હા, કામ ચાલુ છે હજી. વરસાદની રીતે બહુ વરસાદના લીધે બધું હળગતું નતું. મથીનથી હરગ્યું. એ હુકલ છે ત્યાં છે. જે વય લેતા હે. હા, શેકાઈ બોલ બોલ. રીંગણા ચકાઈ રહ્યા છે. હાલે લાકડા ગોતતો. મજા આવે રીંગણા શીખવાની. ધોવાડો ખાઈ ધોવાડો. હા,
ઘરે રહો દે. આઈ કોડ જઈ ગયું. હલો લાકડા ગોતવા આવી જોઈએ. હા હા કે બાદ જશું હાલો તા કોતી લે હા સારા સારા ભાઈ એ બાદ હરગે છે બધું હાલે કટાળા છે લે ગાય ગાય રે. સही કઈ જવાય હા બોલ બોલ બાવલી હલવાણો હલવાણો ભુવાજી થઈ ગઈ લઈ લે શેકાઈ ગયું તને ખાલી અંદરથી લાગે એવું હા એ જોતો ભાઈ. થઈ ગઈ શેકાઈ ગયું ગાયથી તેલ નીકળવા માંડ્યું. ઉભો રહી. તેલ નો નીકળી પાણી નીકળે. તેલ નીકળે આસુ મને નોટ ભાઈ એમ કે તાર મમ્મી હાલ અમે પાણી ડોલ ભરતે હાલ. કેમ નાખો. ચાલુ હાર્દિકે મૂક્યું જોતા ઓલા આપણે મૂક્યો છે પાયલ પાસે હા ગાડી ધોતા હતા ને એટલે તાળું ગોતે છે એટલે બોલ દે લે એટલે તાળું ગોતે છે એટલે તાળું ક્યાંક મૂકી દીધું. જો ગાઈસ આમ કર આમ જો આ રીંગણા સિંકાઈ ગયા છે જો તમે ભરીને શાક બનાવવાનું છે આસપાસ બર્થડે છે ને હા આજ બર્થડે છે યુગભાઈ નો બર્થડે. હા કેક કાપવાની ચાલે બધી વસ્તુ જડે. જો ગાઈસ હવે તો આપણા ડીંટા લઈને આવી ગયા હતા ગયા શાક બનાવવા માટે હા દેખતો તો આ ગયા છે શું કરવાના નાનું શું કરે ફુગા ફૂલું કેમ બર્થડે હે. હા હા યુગનો બર્થડે છે તો જો બધા પાર્ટી યુગનો બર્થડે સેલિબ્રેટ કરવાનો છે તો ફુગ્ગા ફુલાવ બધા વિશાલ બર્થડે હે બર્થડે હે જો ગાઈસ આ બાજુ બર્થડે ચાલુ છે ડેકોરેશન આપણે તો બહુ થાકી ગયા અલગથી ના આ જો બધા ડેકોરેશન જો ગાઈસ આટલી બધી ડેકોરેશન કરી પણ બર્થડે બોય તો સૂઈ ગયો છે હવે એને ઉઠાડવા જઈએ છે હા એક વર્ષ નો થયો યુગ આ જો લસણ ટીંગાડેલું હોય ઘરમાં જો ગાઈસ બર્થડે બોય ઉઠે છે હવે અને આ બાજુ કેક આવી દે આ બાજુ દર્શન નયનભાઈ જંગલી બોય આ તો નયનભાઈ હાઈ કરો. હાર્દિકભાઈ કેક માં નો જાય ફુગો હેપી બોલો ડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે જો ગાઈસ એક જે આવી છે તો કાપો
બોલા બોલા મનનો આવડે એવું. હા હા ટ્રેન્ડિંગ થઈ બધું હેલો મિત્રો. જો ગાઈસ કેક કાપી દીધી છે કાપ કાપ જો ગાઈસ અડધી રાત થઈ જાય બધો કેરમ રમે હેલો ગાઈસ રાત પડી ગઈ છે તો બધા ગુડ નાઇટ અને આજનો વિડીયો આટલે સુધી રાખીએ જો વિડીયો ગમે હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી જય માતાજી જય માતાજી કે જય માતાજી. ફૂલ બાકાજી કી ફૂલ બાકાજી કી ઓ ફૂલ બાકાજી કી. હા ફૂલ બાકાજી કી ઓ ફૂલ બાકાજી કી. ઉડે તો જા.